નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણના સંખારી રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશો નર્કભરી જિંદગી જીવવા મજબૂર બન્યા. ભૂગર્ભ ગટર અને રસ્તાના ગંભીર પ્રશ્નોને લઈને સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આ બાબતે ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા સ્થળ મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળી ધારાસભ્ય દ્વારા તંત્રને ચીમકી આપવામાં આવેલી છે કે પાટણ સંખારી રોડ ઉપર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. સોસાયટીમાં ઠેર ઠેર ભૂગર્ભના ગટરના ગંદા પાણી રેલાતા જાહેર માર્ગ ઉપર ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. માર્ગ ઉપર સતત ભરાઈ રહેલા ગટરના દુર્ગંધયુક્ત પાણીને લીધે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ બેફામ વધ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રની આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. લોકોની આ ગંભીર સમસ્યાને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે તાત્કાલિક સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે રૂબરૂ જઈને સ્થાનિક રહીશોની વેદના સાંભળી હતી અને આ સમસ્યાથી તંત્રને વાકેફ કર્યું હતું. સ્થળ મુલાકાત દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલે તંત્રના અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી ભૂગર્ભ ગટર અને રસ્તાની સમસ્યાઓનું વહેલી તકે નિવારણ લાવવા તાકીદ કરી હતી. સાથે જ જો આગામી એક સપ્તાહમાં ભૂગર્ભ ગટરનું જોડાણ અને સફાઈનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખીને પાલિકા કચેરી ખાતે ભૂખ હડતાલ સહિત ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. મારું નામ પરમાર મનુભાઈ ઈશ્વરભાઈ, હાઉસિંગ ફ્લેટ છે ને આનો પ્રમુખ છું હું. બરાબર, છેલ્લા લગભગ 12 મહિનાથી આ ગંદકી હું જોઉં જ છું. આ લોકોએ રજૂઆત ઘણી કરી પણ કોઈ સાંભળતો નથી. બરાબર, અમને જ્યાં ત્યાં મોંઘા ભાવના ફ્લેટો પધરાવી દીધા છે, નહીં રોડ કે નહીં રસ્તો કર્યો અમારા માટે. બરાબર, બહુ જ તકલીફ વેઠવી પડે છે. છોકરાઓને નિશાળે આવી ગંદકીમાં કઈ રીતે મૂકવા અમારે? હમણાં એક કિસ્સો એવો બન્યો છે ને કે એને 2 દિવસનું બાળક થયું હતું ને, એ મચ્છરાનો ત્રાસ છે એ વિસ્તારમાં, મચ્છર કાઢવાથી છોકરું મરી ગયું છે. બોલો, તંત્રમાં તો આવું 2-4 વાર આ લોકોએ રજૂઆત કરી પણ બધા આ કાને સાંભળે છે ને આ કાને કાઢી દે છે, કોઈ ધ્યાનમાં લેતા નહીં. બરાબર, મારું નામ મનુભાઈ ઈશ્વરભાઈ પરમાર. આપ ક્યાં રહો છો અને સ્થાનિક તમારી સમસ્યાઓ શું છે? અમે ગુજરાત હાઉસિંગ બોર્ડ ચાણસમાં આવીએ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર રહીએ છીએ. સ્થાનિક સમસ્યા અમારા રસ્તાની, ગટરના પાણીની વ્યવસ્થાની આ બધી સ્થાનિક સમસ્યા હતી. અમે અમારા MLA કિરીટભાઈને બોલાવ્યા હતા અને અમારી રજૂઆત એમને છેલ્લા ઘણા સમયથી સમસ્યા છે. રસ્તાનું કામ પણ અધૂરું મૂકીને લોકો જતા રહ્યા છે. ગટરની સમસ્યા, પાણી તમે હાલ પણ જોઈ શકો છો. પાલિકામાં સતત રજૂઆત કરી, મહિલાઓ પણ જઈને આવ્યા પણ કોઈ અમારું કોઈ ધ્યાન આપતા નથી. મારું નામ રાજુભાઈ શ્રીમાળી. વિસ્તારની મુલાકાત લેવા આવ્યા છો, સ્થાનિક લોકોની શું સમસ્યા સામે આવી? જો સંખારી રોડ ઉપર જે હાઉસિંગ બોર્ડના જે મકાનો આવેલા છે અને હાઉસિંગ સોસાયટી, એની અંદર છેલ્લા ઘણા સમયથી જે રોડ રસ્તા બનવાના બાકી હતા અને ગટર ઉભરાવાની સમસ્યા હતી. મને જાણવા મળ્યું કે 2 દિવસ પહેલાં એક નાના 2 મહિનાના બાળકનું પણ મૃત્યુ થયું છે. એટલે જે સમસ્યા છે મેં GUDCના અધિકારીઓ જોડે પણ વાત કરી છે અને નગરપાલિકાના એન્જિનિયર જોડે પણ વાત કરી છે. તો એમને 1 અઠવાડિયાનો સમય માગ્યો છે. 1 અઠવાડિયાની અંદર એટલે કે આવતા રવિવાર કે મંગળવાર સુધીની અંદર આ જે જોડાણ આપવાનું કામ એમનું ચાલુ છે એ પૂરું થઈ જશે. જો નહીં થાય તો સોસાયટીના લોકો સાથે અમે નક્કી કર્યું છે કે અઠવાડિયા પછી આવતા સોમવારે કે બુધવારે આ સોસાયટીના તમામ રહીશો, નાના બાળકો, મહિલાઓ સાથે અમે નગરપાલિકાની અંદર ધરણાનો કાર્યક્રમ આપીશું. એટલા માટે કે બહુ ગંદકીની સમસ્યા છે. જે રોડ બનાવ્યા છે એ રોડની આજુબાજુ સાઇડ શોલ્ડરિંગ પણ કર્યું નથી, એટલે કોઈ ગાડી કે બાઇક લઈને જાય તો પડી જાય. જે ગટરો બનાવી છે ગટરનું લેવલ પણ મેન્ટેન થયું નથી. ગટરના ઢાંકણા એ ઊંચા રાખ્યા છે, અમુક જગ્યાએ પૂરી દીધા છે. એટલે આ બધી સમસ્યાઓની જે વાત છે અમારા કોર્પોરેટર દીપકભાઈને અમે વાત કરી છે અને આવતીકાલે નગરપાલિકાના એન્જિનિયર આ સ્થળની મુલાકાત લેવાના છે. અમારા સ્થાનિક કોર્પોરેટરોને સાથે રાખી અને જે પણ સમસ્યા છે એનું ઝડપીમાં ઝડપી નિરાકરણ લાવવા માટે અમે રજૂઆત કરી છે. નહીં થાય તો આગળની રણનીતિ બનાવીશું, આંદોલન કરીશું. પરંતુ આ લોકોને આજે ગંદકી, ઉભરાતી ગટરોનો અને રસ્તાનો જે ત્રાસ છે એમાંથી અમે મુક્ત કરાવીશું.